આજે જણાવતા ઘણી જ ખુશી થઈ રહી છે, આનંદ થયો છે કે આપણા ગામ એટલે કે ડીસા શહેરમાં દશામાની મૂર્તિના પધરાવવા માટે વિસર્જન કરવા માટે અહીં સુંદર મજાનું તળાવનું આયોજન કરવામાં આવેલ છે। સર આપનું નામ જણાવો। અશોક કુમાર જસવીટર ડીસા નગરપાલિકા સભ્ય। અચ્છા, આ જે તળાવ છે કેટલા દિવસથી ત્યાં અહીંયા પ્રોસેસ ચાલી રહી છે? અમે 4 વર્ષથી પ્રોસેસ કરી રહ્યા છીએ અને આ 5મું વર્ષમાં અમે પ્રવેશ કરીએ છીએ અને આ 5મા વર્ષમાં અમે શનિવારના દિવસે 10મો દિવસ છે માતાજીનો વ્રતનું એ પૂરું થશે ને રવિવારના દિવસે સવારના વહેલા વિસર્જન માટે અમે દરેક બહેનો ભાઈઓને અને આજુબાજુના તમામ વિસ્તારના જે નહેરુનગર વિસ્તાર છે એ વિસ્તારમાં તમામ બહેનોને અને આજુબાજુ જે પણ ડીસા શહેરમાં જે સોસાયટીઓમાં આજુબાજુ જે રહે છે તેઓને અમે અમારું ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ। દરેક બહેનોએ ખાસ લાભ લેવો વિનંતી છે અને અમારું સ્થળ નહેરુનગર ટેકરા રાજીવ ગાંધી જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગની પાછળના ભાગમાં આવેલું છે અને બાજુમાં અમારે એક વીટી રાણા જે અમારા વડીલ હતા જે એમના જે બનાવેલું છે વડ છે એમને બાજુમાં જ અમે વિસર્જનનું આયોજન કરેલું છે। તો સર પહેલાં આપનું નામ જણાવો। હરદાજી માજી રાણા। અચ્છા, તો આ જે મુજબ આ જે આયોજન કરવામાં આવેલ છે કઈ જગ્યાએ કરવામાં આવેલ છે? આ આયોજન જે અમે દશામાં વિસર્જન તળાવનો કરેલો છે એનું સ્થળ છે રાજીવ ગાંધી આવાસ યોજનાની પાછળ વીટી રાણાના વડ વૃક્ષની પાસે જે અમે દશા માતાના વિસર્જનનો તળાવ બનાવેલ છે અને એ અમે છેલ્લા આજે અમે 4 વર્ષથી આગળ બનાવતા રહ્યા છીએ અને હવે આ વર્ષ અમારે 5મો શરૂ થઈ રહ્યો છે। અને આ જે તળાવમાં વિસર્જન માતાજીની મૂર્તિઓ કરવા માટે આવે એ લોકોને અમે અહીંયા ભાઈ એમને જે વ્રત હોય એમના માટે ફ્રૂટો ફરાળ આજુબાજુ જે લોકો સાથે આવે એમના માટે નાસ્તો ચા પાણી બીજી બધી વ્યવસ્થા અમે અહીંયા રાખીએ છીએ અને અમારા વિસ્તારના તમામ મિત્ર મંડળ જે અમારી વિસર્જન મૂર્તિના જે બી જેટલા બી સભ્યો છે એ બધા જોડે રહી અને સાથે રહીને આ વિસર્જનનું સુંદર આયોજન કરીએ છીએ, લાઇટિંગ બીજું બધું રાખીએ છીએ અને આ અમારા તળાવ બધાને પસંદ આવશે। એકવાર અહીંયા બહેનોને અને ભાઈઓને જે પણ વ્રત રાખતા હોય એમને મારી નમ્ર વિનંતી છે કે તમે લોકો આ એક વખત અહીંયા આવો, જે ના આવ્યો હોય આવી અને જુઓ અને એનું તમે કેવું આયોજન છે એ જુઓ, એ વિશે તમે જોશો તો તમને ખબર પડશે કે આ ખરેખર આ જગ્યાએ આપણે દશા માતાના દર વખતે વિસર્જનનો તળાવનું અમે આયોજન કરશું અને કરતા જ રહીશું અને બધી બહેનોને ભાઈઓને અમારી વિનંતી કે તમે લોકો બધા અહીંયા આ તળાવમાં મૂર્તિ ભદ્રા માટે આવો, એ હાથ જોડીને હું તમને આભાર વ્યક્ત કરું છું। આવો, ખૂબ ખૂબ અભિનંદન।